બહુ જ સરસ આ વસ્તુ છે. આ નાની એવી કીટ આ ટોટલી રિસાયકલ થઈ શકે. આની અંદર આપણે જેટલી વસ્તુ હું તમને બતાવીશ આ આપણે કેટલા મોટા પાયે મોટી નોન રિસાયકલ આપણે વાપરતા હોઈએ છીએ. આની અંદર હું શું શું વાપરું છું એ બતાવું. 8 ઇંચ બાય 5 ઇંચની ફક્ત કીટ છે. એની અંદર જોયું હું કેટલી વસ્તુ રાખું છું. નેપકિન છે જે વોશેબલ છે, કાપડનું છે, ક્યાંય ટિશ્યુ વાપરવાની તમારે જરૂર નથી. બીજું કાપડની થેલી છે, કોટન બેગ છે. આ કોટન બેગ તમે કોઈ પણ ખરીદી કરી શકો. આની અંદર 5 કિલો વસ્તુ વધાય. સ્ટ્રો, મેટલ સ્ટ્રો છે. સ્ટ્રો અત્યારે બહુ જ મોટું દૂષણ છે. કોઈ પણ જગ્યાએ જાઓ તો સ્ટ્રો છે એ રિસાયકલ નથી થતી, અંતે તો બાર ને બાર ફેંકે. મિત્રો આની કિંમત ફક્ત 3 રૂપિયાની મળે છે. ટોટલી વોશ થાય છે અને 10 વર્ષ સુધી આ મેટલ સ્ટેનલેસ સ્ટીલની સ્ટ્રો આવે છે. આને કશું જ થતું નથી, તમે સાથે રાખી શકો છો. શું છે આ મિત્રો ખબર છે તમને? ગ્લાસ વત્તા કીટ. ચાથી લઈને મગ હું કોન્ફરન્સમાં લઈને જાઉં છું મિત્રો. અને જ્યારે મને કોઈક યુઝ એન્ડ ઓલો કપ આપે ને પેપર, હું નથી વાપરતો. હું મારો કપ કાઢું ને લોકો આમ મારી સામે જોવે. પણ હવે લોકો સમજી ગયા કેટલી નાની નાની વસ્તુ છે. આ ટોટલી સ્ટેનલેસ સ્ટીલ છે, તમે વોશ કરી શકો છો. આ શું છે ખબર છે? આની અંદર તમે 2 વ્યક્તિ જમી શકો એવું ટિફિન બોક્સ છે. આ લંચ બોક્સ છે. આને તમે ખોલી અને તમારું ફૂડ પેકેટ બધું જ તમે આમાં લઈ જઈ શકો છો. આખું આ પોપલ મોટું થઈ આની અંદર વસ્તુ સમાઈ જાય. 3 ખાના આની અંદરથી નીકળે છે. કેટલી નાની વસ્તુ. ચમચી, સ્પૂન હું ક્યારેય યુઝ એન્ડ થ્રો પેન નથી વાપરતો. અને સેનિટાઈઝર એટલે કે સોપ. આટલી વસ્તુ તમે જો તમારી ટોયલેટ કીટ કે જે તમે આ કીટ તમે લઈ જાઓ તો તમારે બહારની કોઈ પણ વસ્તુ વાપરવાની જરૂર નથી આવતી. દરેક વ્યક્તિના ઘરમાં બધી જ વસ્તુ મળે છે. આ વસ્તુ તમે કોઈ પણ બહારગામ જાઓ તો તમે આ લઈ જાઓ. મારી એવી ખાસ અરજ છે જેને પણ છે સાહેબ તમે આ ખાસ બતાવજો આ કીટ કે આ કીટની અંદર કેટલી સિમ્પલ વસ્તુ છે અને બધી જ ધોઈ શકો છો તમે. સ્ટેનલેસ સ્ટીલ, લંચ બોક્સ, કાપડની થેલી, નેપકિન, સ્ટ્રો અને આ તમે કરો એટલે તમારી આખી કીટ આવી ગઈ. આવી નાની કીટ બનાવી હું દરેક મિત્રોને કહીશ કે પોતે વાપરે.